આપણી આસપાસની દુનિયા કેટલી અદ્ભુત છે નહીં? ચારે બાજુ લીલોતરી, જાતજાતની વનસ્પતિઓ જે આપણી દુનિયાને જીવંત બનાવે છે. પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ છોડ, આ વૃક્ષો પોતાની પેઢીને આગળ કેવી રીતે વધારે છે? કેવી રીતે એક નાનકડા બીજમાંથી મોટું વૃક્ષ બને છે અને આ ચક્ર સતત ચાલતું રહે છે? ચાલો આજે આપણે વનસ્પતિના આ જ અદ્ભુત જીવનચક્રને સમજીએ. ક્યારે એવું બન્યું છે કે ઘરમાં પડેલા બટાટા પર નાની આંખ ફૂટેલી જોઈ હોય, કે પછી કોઈ છોડનું પાન જમીન પર પડીને એમાંથી જ નવો છોડ ઉગી નીકળ્યો હોય? આ કોઈ જાદુ નથી, આ તો પ્રકૃતિની જ અદ્ભુત રીતો છે. આ બધા સવાલોના જવાબ વનસ્પતિના પ્રજનનના રહસ્યોમાં છુપાયેલા છે. તો ચાલો જોઈએ કે આ સમજૂતીમાં આપણે ક્યાંથી પસાર થવાના છીએ. સૌથી પહેલાં આપણે પ્રજનનના બે મુખ્ય માર્ગો વિશે જાણીશું. પછી અલિંગી પ્રજનન અને એની અલગ અલગ રીતોને સમજીશું. ત્યાર પછી લિંગી પ્રજનનમાં ફૂલની શું ભૂમિકા છે એ જોઈશું. પછી ફલનથી બીજ બનવા સુધીની સફર માણીશું. અને છેલ્લે જીવનના આ અનંત ચક્ર પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. નવી પેઢી બનાવવા માટે વનસ્પતિઓ પાસે મૂળભૂત રીતે બે રસ્તાઓ છે. અને આ બંને રસ્તા એટલે કે બંને વ્યૂહરચના પોતાની રીતે બહુ જ ખાસ અને અસરકારક છે. ચાલો આ બંનેને થોડું નજીકથી જોઈએ. પહેલો રસ્તો છે અલિંગી પ્રજનન, જેમાં કોઈ પણ બીજ વગર જ નવો છોડ તૈયાર થઈ જાય છે. અને બીજો રસ્તો છે લિંગી પ્રજનન, જેમાં બીજમાંથી નવો છોડ બને છે. એક પદ્ધતિ બહુ જ ઝડપી છે તો બીજી પદ્ધતિ નવી વિવિધતા લાવે છે. જો આ ચિત્રમાં આ તફાવત કેટલો સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુ અલિંગી પ્રજનનમાં એક પાંદડામાંથી સીધો નવો છોડ બની રહ્યો છે, જે બિલકુલ એના પિતૃ છોડ જેવો જ હશે, એકદમ કોપી. જ્યારે જમણી બાજુ લિંગી પ્રજનનમાં ફૂલની અંદર બીજ બનવાની પ્રક્રિયાથી એક નવો અને થોડો અલગ છોડ બને છે. ચાલો હવે આપણે અલિંગી પ્રજનનને થોડું ઊંડાણથી સમજીએ. આને આપણે કુદરતની ક્લોનિંગ લેબ પણ કહી શકીએ છીએ, કારણ કે આ પદ્ધતિમાં બહુ જ ઝડપથી એક પિતૃમાંથી જ અનેક નવા છોડ બની શકે છે, જે બિલકુલ એના જેવા જ હોય. આનો સૌથી સામાન્ય પ્રકાર છે વાનસ્પતિક પ્રજનન. હવે આ શું છે? તો આ એવી પ્રક્રિયા છે જેમાં નવો છોડ પિતૃ છોડના કોઈ ભાગમાંથી, જેમ કે એના મૂળ, ડાળી કે પાંદડામાંથી જ સીધો ઉગી નીકળે છે. અહીં બીજની કોઈ જરૂરત નથી. અહીંયા કેટલાક ખૂબ જ જાણીતા ઉદાહરણો છે. જેમ કે ગુલાબની ડાળી કાપીને રોપીએ તો એમાંથી નવો છોડ બની જાય છે. બટાટા પર જે નાની આંખો દેખાય છે એમાંથી જ નવા છોડ ફૂટે છે. પાનફૂટીના પાનની કિનારી પર તો નાના નાના છોડની આખી લાઈન જ ઉગી નીકળે છે. અને આદુ, એ તો જમીનની નીચે રહેલું એક પ્રકાંડ છે જેના પરથી નવા છોડ ફૂટી શકે છે. આ બધી કુદરતની કોપી પેસ્ટ કરવાની અદ્ભુત રીતો છે. હવે અલિંગી પ્રજનનની બીજી એક રીત છે જેને કહેવાય છે કલિકા સર્જન. આ પ્રક્રિયામાં પિતૃજીવના શરીર પરથી જ એક નાની કળી જેવી રચના બહાર આવે છે અને એમાંથી જ એક નવો જીવ વિકસે છે. યીસ્ટમાં આ પ્રક્રિયા બહુ સરસ રીતે જઈ શકાય છે. અહીં જુઓ, એક યીસ્ટના કોષ પર એક નાનો બલ્બ જેવો ભાગ ઉગી રહ્યો છે. ધીમે ધીમે આ કળી મોટી થાય છે અને પછી પિતૃકોષથી અલગ થઈ જાય છે. અને બસ એ એક નવો યીસ્ટ કોષ તૈયાર. આ પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે થોડા જ સમયમાં યીસ્ટની સંખ્યા અનેક ગણી વધી જાય છે. આગળની પદ્ધતિ છે અવખંડન. આ તો ખરેખર રસપ્રદ છે. આમાં કોઈ જીવ જો ટુકડાઓમાં તૂટી જાય તો એનો દરેક ટુકડો વિકસીને એક સંપૂર્ણ નવો જીવ બની જાય છે. એટલે કે અહીં તો તૂટવાથી ઉલટાની સંખ્યા વધે છે. પાણીમાં જોવા મળતી સ્પાઇરોગાયરા નામની લીલ આનું સૌથી સારું ઉદાહરણ છે. જો એનો તંતુ કોઈ કારણસર 2 કે વધુ ટુકડાઓમાં તૂટી જાય તો દરેક ટુકડો વૃદ્ધિ પામીને એક નવો લાંબો તંતુ બની જાય છે. આ રીતે તેઓ બહુ જ ઝડપથી પાણીમાં ફેલાઈ શકે છે. અને હવે અલિંગી પ્રજનનની છેલ્લી રીત બીજાણુ સર્જન. બીજાણુઓ એટલે અત્યંત નાના ટકાઉ પ્રજનન કોષો જેમને યોગ્ય વાતાવરણ મળે એટલે નવા જીવ તરીકે વિકસવા લાગે છે. એમને આપણે પ્રકૃતિના ટાઇની સર્વાઇવલ પેકેટ્સ પણ કહી શકીએ. આ બીજાણુઓની ખાસિયત શું છે ખબર છે? એમની ઉપર એક બહુ જ સખત રક્ષણાત્મક કવચ હોય છે. આ કવચને કારણે એ ગરમી, ઠંડી કે સૂકી પરિસ્થિતિમાં પણ લાંબા સમય સુધી જીવંત રહી શકે છે. અને જેવી અનુકૂળ પરિસ્થિતિ જેમ કે ભેજ અને હૂંફ મળે કે તરત જ એ અંકુરિત થઈને વિકાસ પામવા લાગે છે. તો આ તો થઈ અલિંગી પ્રજનનની વાત. હવે ચાલો પ્રજનનના બીજા અને એટલા જ મહત્વપૂર્ણ માર્ગ પર જઈએ, લિંગી પ્રજનન.
આ એક જટિલ પ્રક્રિયા છે જે આનુવંશિક વિવિધતા બનાવે છે. અને આ પ્રક્રિયાનું કેન્દ્ર છે ફૂલ. જી હા, ફૂલો માત્ર સુંદર નથી હોતા, એ વનસ્પતિના મુખ્ય પ્રજનન અંગો છે. તો આ પ્રક્રિયાના મુખ્ય કલાકારો કોણ છે? ચાલો મળીએ. એક છે પુંકેસર, જે ફૂલનો નર ભાગ છે. તેના ઉપરના ભાગમાં પરાગાશય હોય છે, જ્યાં પરાગરજ બને છે. અને બીજું છે સ્ત્રીકેસર, જે ફૂલનો માદા ભાગ છે. તેના સૌથી ઉપરના ભાગ પરાગાસનનું કામ પરાગરજને ઝીલવાનું છે. પણ હા, બધા ફૂલોમાં આ બંને ભાગો એકસાથે હોય એવું જરૂરી નથી. કેટલાક ફૂલો એકલિંગી હોય છે, મતલબ કે એમાં કાં તો માત્ર પુંકેસર હોય અથવા માત્ર સ્ત્રીકેસર, જેમ કે પપૈયા કે કાકડીના ફૂલ. જ્યારે ગુલાબ કે સરસવ જેવા ફૂલો દ્વિલિંગી હોય છે, જેમાં નર અને માદા બંને ભાગો એક જ ફૂલમાં આવેલા હોય છે. ઓકે, તો હવે આપણને મુખ્ય ભાગોની ઓળખ થઈ ગઈ છે. તો ચાલો હવે એ અદ્ભુત સફર પર નીકળીએ કે કેવી રીતે પરાગરજથી શરૂ કરીને એક નવો છોડ બનવાનો પાયો નંખાય છે. આ કુદરતની સૌથી જટિલ અને સુંદર પ્રક્રિયાઓમાંની એક છે. આ આખી સફરને આપણે 3 મુખ્ય સ્ટેપમાં સમજી શકીએ. પહેલું, પરાગનયન, એટલે કે પરાગરજનું પુંકેસરથી સ્ત્રીકેસર સુધી પહોંચવું. બીજું, ફલન, જેમાં નર અને માદા કોષો એકબીજામાં ભળી જાય છે. અને ત્રીજું, બીજ અને ફળનો વિકાસ, જે આવનારી પેઢીનું સર્જન કરે છે. તો પહેલું પગલું છે પરાગનયન. આમાં પરાગરજને પરાગાશયથી પરાગાસન સુધી પહોંચાડવાનું હોય છે. અને આ કામમાં પવન, પાણી અને ખાસ કરીને મધમાખી, પતંગિયા જેવા જીવજંતુઓ મદદ કરે છે. તેઓ તો ખાલી મધુરસ પીવા માટે ફૂલ પર બેસે છે, પણ અજાણતા જ પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે છે. એકવાર પરાગરજ સાચા પરાગાસન પર પહોંચી જાય પછી ખરી પ્રક્રિયા શરૂ થાય છે. પરાગરજમાંથી એક નાનકડી નળી જેવી રચના વિકસે છે, જે ધીમે ધીમે સ્ત્રીકેસરની અંદર અંડક સુધી પહોંચે છે. ત્યાં નરકોષ અને માદાકોષનું મિલન થાય છે. આ પ્રક્રિયાને ફલન કહેવાય છે. અને તેનાથી ફલિતાંડ બને છે, જે નવા જીવનની શરૂઆત છે. ફલન થયા પછી ફૂલમાં જબરદસ્ત ફેરફારો આવે છે. જે અંડાશય હોય છે એ ધીમે ધીમે ફળમાં ફેરવાઈ જાય છે અને અંદર રહેલા અંડકો બીજ બની જાય છે. તો હવે પછી જ્યારે પણ આપણે સફરજન જેવું કોઈ રસદાર ફળ ખાઈએ ત્યારે યાદ રાખવું કે આપણે ખરેખર એક પરિપક્વ અંડાશય ખાઈ રહ્યા છીએ, જેની અંદર ભવિષ્યની પેઢીના બીજ સુરક્ષિત છે. તો આપણે જોયું કે વનસ્પતિઓ પાસે પોતાની પેઢીને આગળ વધારવા માટે કેટલી વૈવિધ્યસભર અને અદ્ભુત પદ્ધતિઓ છે. હવે ચાલો આ બધી વાતોને જોડીને એ સમજીએ કે આ બંને વ્યૂહરચનાઓ કેવી રીતે વનસ્પતિના અસ્તિત્વને ટકાવી રાખે છે. આ ચિત્ર આખી વાતનો સાર બહુ સુંદર રીતે સમજાવે છે. એક બાજુ અલિંગી પ્રજનનની ઝડપ છે, જે બદલાતા વાતાવરણમાં ફટાફટ સંખ્યા વધારવા માટે જરૂરી છે, તો બીજી બાજુ લિંગી પ્રજનનથી આવતી આનુવંશિક વિવિધતા છે, જે વનસ્પતિને રોગો અને પડકારો સામે લડવાની તાકાત આપે છે. આ બંને પદ્ધતિઓ સાથે મળીને ખાતરી કરે છે કે વનસ્પતિઓ પૃથ્વી પર ટકી રહે અને વિકસતી રહે. અને આ બધું આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે. ક્લોનિંગ જેવી ઝડપ અને વિવિધતા જેવી તાકાત, આ બંનેને જોતા પ્રકૃતિની સાચી માસ્ટરપીસ કઈ પ્રજનન પદ્ધતિને ગણવી? કદાચ સાચો જવાબ એ નથી કે કઈ પદ્ધતિ સારી છે, પણ એ છે કે આ બંનેનું સંતુલન જ પ્રકૃતિની અસલી શ્રેષ્ઠ કૃતિ છે.